નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આપણને આકૃતિ વિભાગ પૂછાય છે. નવા અભ્યાસક્રમ પ્રમાણે આપણી પાસે જે આકૃતિના 10 વિભાગો હતા, 10 પાઠ હતા, એમાંથી 5 પાઠને કાઢી નાખવામાં આવ્યા છે અને 5 પાઠ રાખવામાં આવેલા છે. ત્યારે આ વિભાગ છે, જૂની બુક પ્રમાણે આપણી પાસે ત્રીજો વિભાગ હતો, પરંતુ આ પહેલો વિભાગ થઈ જાય છે, કેમ કે પહેલો અને બીજો વિભાગ છે એ આકૃતિ વિભાગ નવા અભ્યાસક્રમમાં 2026-27 માટે કેન્સલ કરવામાં આવ્યા છે. તો આ પહેલો પાઠ છે. દરેક વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો જે આપણે પહેલા અને બીજા પાઠના ઘણા બધા મૂકેલા હતા, એને હવે આપણે બહુ વધારે અભ્યાસ કરવાનો નથી, પણ હવે આ પાઠ છે એ તમારા માટે પહેલો પાઠ બની જશે. તો આપણે આકૃતિ વિભાગ 1, અહીંયા વિભાગ 3 છે, પણ જૂની બુક પ્રમાણે વિભાગ 3, એટલે આપણે અત્યારે નવો જે અભ્યાસક્રમ થાય એમાં પહેલો વિભાગ આ છે કે આકૃતિ પૂર્ણ કરોની 4 આકૃતિ આપણને પરીક્ષામાં પૂછાવાની છે. પેટર્ન કમ્પ્લીશન. હવે અહીંયા પેટર્નમાં આકૃતિ જે આપી છે એના 4 ભાગ પાડવામાં આવ્યા છે અને ચોથો ભાગ છે એ આપણે મેળવવાનો છે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથા ભાગમાં શું જવાબ આવે છે તો આપણે એ આકૃતિને પૂર્ણ કરી અને મેળવવાનો છે, અને કહેવાય છે આકૃતિ પૂર્ણ કરો, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય પેટર્ન કમ્પ્લીશન. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આકૃતિઓ તો બેઠી સેમ જ છે, માત્ર નામ અલગ છે. આ લોકો કે પેટર્ન કમ્પ્લીશન, ગુજરાતીમાં આકૃતિ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિની સમજૂતી ઝડપથી આપી દો કે જે આકૃતિ હોય એને સમજવા માટે આપણી પાસે 4 ભાગ આપવામાં આવ્યા છે. 4 ભાગ એટલે કે આકૃતિને 1, 2, 3, 4 એમ 4 ભાગમાં વિભાજન કરેલું છે. તો એને સમજવા માટે આપણે 5 મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવાની છે. એક તો પાસ પાસેના ખાનામાં કે ઉપર નીચેના ખાનામાં જોવા મળતું જલ પ્રતિબિંબ અથવા અરીસાનું પ્રતિબિંબ. ઘણી વખત એવું હોય કે 1 નંબર છે તો એની બાજુમાં 2 નંબરની જે આકૃતિ છે આનું જલ પ્રતિબિંબ હોઈ શકે. 3 નંબર છે એનું જલ પ્રતિબિંબ હોઈ શકે, અથવા 1 નંબરનું 3 નંબરમાં જલ પ્રતિબિંબ હોય, 2 નંબરનું 4 નંબરમાં હોય. એટલે કે જે ખાનું આપણે ખાલી છે એનું આપણે પૂર્ણ કરવાનું છે. 4 ખાના ભેગા મળીને બનતું એક ચિત્ર હોઈ શકે કે 4 ખાના ભેગા થાય એટલે એક ચિત્ર બનતું હોય, જેમાં એક ભાગ કાઢી નાખેલો છે તો આપણને ખબર પડે કે આ ભાગ એમાં મૂકી દઈએ તો આખું ચિત્ર કમ્પ્લીટ થાય છે. તો એ આપણે જવાબ તરીકે લેવાનું રહેશે. આપેલ 4 ખાનામાં સરખા ચિત્ર. ઘણીવાર એવું પણ બને કે દરેક ખાનાના ચિત્ર એક સરખા મૂકો એટલે ડિઝાઇન બનતી હોય આખા સ્ક્વેર. તો પહેલું, બીજું, ત્રીજું ત્રણેય જો સેમ હોય, ત્રણેય ખાના સરખા હોય, તો ચોથા ખાનાનો જે જવાબ આવે છે એ આપણને આના જેવો જે હશે એ જ મળતો રહેશે. 4 ખાનામાં ભ્રમણની દિશા અથવા વિરુદ્ધ દિશામાં ચિત્રનું ફરવું. ભ્રમણની દિશા એટલે કે પહેલા ચિત્રમાં જે છે એનાથી બીજા ચિત્રમાં કંઈક દિશાઓ બદલે છે, અમુક ચિહ્ન હોય એને બદલાતો થતો હોય છે. 3 માં બદલાય, 4 માં બદલાય, એટલે આપણને ચોથો ભાગ છે એ આપણને ખબર પડી શકે. કોઈ પણ 2 ખાનામાં સરખા ચિત્રની જોડ. ઘણી વખત એવું હોય કે પહેલામાં ને ચોથામાં ચિત્ર સરખા હોય, બીજામાં ને ત્રીજામાં સરખા હોય. આ રીતે 4 ખાનાના સામસામેના ચિત્ર અથવા પાસ પાસેના ચિત્ર અથવા બાજુના ચિત્ર સરખા પણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ખાલી આપણે આકૃતિ પૂર્ણ કરવા માટે કેટલાક મહત્વના બાબતો છે એને ધ્યાનમાં રાખવાની હતી, એની વાત થઈ. તો હવે આપણે આકૃતિમાં આગળ વધીએ ત્યારે આપણી પાસે આકૃતિ આપવામાં આવી છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે પેન્સિલ છે એનો બિલકુલ ઉપયોગ કરી જ લેવાનો, સેજ પણ આમ તેમ આળસ કરવાની નહીં. પેન્સિલ લઈ અને આછી આકૃતિ તમે દોરી લો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય. હવે આ જે ભાગ થયો એવો ભાગ આપણને
A, B, C અને D એમાંથી કયો થાય છે? તો આપણે તરત જ કહી શકીએ કે A જવાબ નથી આવતો, B જવાબ નથી આવતો, C જવાબ નથી આવતો, D આના જેવો થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી પેન્સિલથી ફટાફટ આપણે આકૃતિ દોરી દેવાની, એટલે તરત જ આપણને અલગ આકૃતિ કઈ છે એની ખબર પડી જાય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, બીજી આકૃતિ આપણને જોતા એવું લાગે, પહેલા આપણે એને પૂર્ણ કરીએ જેથી કરી અને તમને સરળતા પડે આકૃતિ ઓળખવા માટે. હવે અહીંયા જ્યારે તમે જુઓ છો ત્યારે તમને આ આકૃતિ માટેની સમજ વધારે ખબર પડશે કે આ ભાગ ઘાટો થઈ જાય છે, અહીંયાથી આ લાઈન આવી છે, અહીંયાથી આમ પણ દોરેલું છે. તો આકૃતિ આવી ક્યાં બને છે? તો આકૃતિ આવી જ્યાં બનતી હોય એમાં નથી, બી માં નથી, સી માં નથી, પણ અહીંયા જે ડાર્ક ભાગ છે એ માત્ર અને માત્ર આપણો વિકલ્પ ડી માં બને છે. એટલે આપણો જવાબ થશે વિકલ્પ ડી. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, આકૃતિની અંદર સામસામેના ભાગ સરખા છે, આ બાજુ સામસામેના ભાગ સરખા થવા જોઈએ. તો આપણે કંઈક આ રીતની આકૃતિ બની જશે, અહીંયા વર્તુળ છે તો અહીંયા પણ આવી જશે, અને અહીંયા જે લાઈનો છે એ ક્રોસ લાઈનો અહીંયા પણ આવી જશે. તો આવી આકૃતિ જ્યાં બને છે તે વિભાગ કયો છે? તો કે આકૃતિ A છે, કેમ કે B માં આ ભાગ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, C માં આ ભાગ ડાર્ક કરી દેવામાં આવ્યો છે, એટલે એ જવાબ નથી થતો. અને D ની અંદર આ જે સર્કલ છે એને અહીંયા ખાલી રાખેલું છે, જ્યારે અહીંયા એ લોકોએ શું કરી દીધેલું છે? ડાર્ક. એટલે આપણો જવાબ થશે A. તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ આપણે આવી કેટલીક આકૃતિઓને જોવી છે. પહેલી વખત હું આને ક્લિયર કરી દઉં છું જેથી કરીને તમને વિડીયોમાં આકૃતિને જોવામાં સરળતા પડે. નવા પ્રશ્નમાં નવી આકૃતિઓમાં આપણે આગળ વધીએ. આ રીતની આકૃતિ આપી છે, આ ચોથો ભાગ આપણે પૂર્ણ કરવાનો છે. તો ચોથા ભાગને પૂર્ણ કરવા માટે આપણે બને ત્યાં સુધી પેન્સિલથી એને ડ્રો કરી દઈએ, જેથી કરી અને આપણને સમજ પડી જાય કે કયો વિભાગ A B C D કયો વિકલ્પ એમાં બંધ બેસતો છે. બરાબર? તો A વિકલ્પ જવાબમાં નથી આવતો, B પણ નથી આવતો, C વિભાગને બિલકુલ જોઈ લો કે આ જે બોક્સ છે એ આના જેવું છે. તો યસ, આપણો આન્સર થાય છે વિકલ્પ C. D માં તો આ રીતનું આપ્યું છે, એટલે D પણ આપણો આન્સર થતો નથી. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આજુબાજુની આકૃતિ છે એ એકદમ સેમ છે, સમાન છે. તો A જવાબ નથી થતો, B જવાબમાં આ પાસાઓ છે ઉલટાઈ ગયેલા છે એટલે એ જવાબ નથી. C જવાબને જોવા જઈએ તો અહીંયા જે રીતની પેટર્ન આપણે અહીંયા ડ્રો કરીએ એ રીતની બેઠી પેટર્ન અહીંયા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ કયો હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે એ C ફાઇનલ છે. કેમ? તો કે આના જેવું જ આપણને મળતું હોવું જોઈએ. D આની સાથે બંધ બેસતો નથી, કેમ કે અહીંયા અડધો ભાગ છે આકૃતિનો ડાર્ક છે એ આમાં છે, આમાં નથી, અને આમાં બંનેમાં છે પણ એની દિશાઓ ઉલટી છે. આમાં છે પણ એની આજુબાજુમાં આવા જે સર્કલ હોવા જોઈએ એ નથી, એટલે C જવાબ આપણો ફાઇનલ થાય. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. અહીંયા આ આકૃતિને જોઈએ તો સામેની અને આ આકૃતિ એક સરખી થાય છે. સામેના વિભાગમાં અને અહીંયાના વિભાગમાં આકૃતિ સમાન દેખાય છે. તો આ રીતનું થતું હોય એવી આકૃતિનો જવાબ કયો હોઈ શકે? તો આપણે અહીંયા પૂર્ણ કરીએ. તમારી રીતે તમે જવાબ છે એને એક વખત ધ્યાનથી જોઈ લેશો.
કે આવું છે, અહીંયા જે છે એનું વિરુદ્ધ દિશા, તો આ સી જવાબ છે એ એની અંદર બંધ બેસતો છે. આમાં પહેલી જ નજરમાં આપણને ખબર પડી જાય છે, પણ થોડું ડિસિઝન લેવું વિચારીને, કેમ કે આપણી પાસે આકૃતિને ઓળખવા માટે 40 થી 45 સેકન્ડનો સમય હોય છે. આમ તો 1 મિનિટ ગણી શકાય, પણ આપણે 1 મિનિટથી પહેલા લગભગ આકૃતિ સોલ્વ કરી દઈએ છીએ. એટલે ધ્યાનથી વિચારીને પછી આપણે જવાબ લખો. હું આ પેજને ક્લિયર કરી દઉં છું. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ અને તમે એનો જવાબ વ્યવસ્થિત લખી શકો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આકૃતિને આપણે પૂર્ણ કરીશું ત્યારે જ આપણને જવાબની ખબર પડશે. તો આકૃતિ પૂર્ણ કરવા માટે પહેલા તો આ ચોરસ દોરેલું છે એને પૂર્ણ કરી દઈએ. અહીંયા આ જે આકૃતિ છે એની અંદર આ રીતના ત્રિકોણની રચના છે, તો એને આપણે પૂર્ણ કરીએ, જેથી કરી અને આપણને ખબર પડે કે આકૃતિનો જવાબ કયો આવે છે. અહીંયા ડાર્ક લીટી છે, એના પછીનો ભાગ છે એ ડાર્ક કરી દીધેલો છે. તો અહીંયા આપણને ખબર પડી જાય કે આ આકૃતિ છે એની અંદર આપણો જવાબ કયો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ છે એ ડાર્ક કરવાનો છે, એટલે આ વિભાગને ડાર્ક કરીએ તો આપણી પાસે જવાબ મળે છે જે આનાથી ઉપર ડાર્ક છે, એટલે ડી જવાબ આવે છે. એમાં આવું નથી, ઊંધું છે. બી માં આ રીતે ડાર્ક નથી, સી માં ડાર્ક છે પણ ઉપરનું ડાર્ક નથી, એટલે જવાબ થશે ડી. આ આકૃતિમાં આપણે આગળ વધીએ તો માત્ર આ વર્તુળને પૂરું કરી દેવાનું છે અને આ લીટી દોરી દેવાની છે, એટલે આપણો એ જવાબ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. આ જવાબને આકૃતિ પૂર્ણ કરીને મેળવીએ તો આ રીતની આકૃતિ આપણી પાસે બની છે. તો આ રીતનું હોય એ એનો જવાબ થશે. તો આ રીતનું બોક્સ એટલે આપણને મળે છે બોક્સ સી. આની અંદર જે છે એ આકૃતિ અહીંયા મૂકવાથી આ પેજ છે એની બધી જ આકૃતિ છે એમાં ડી, એ અને સી જવાબ આવે છે. ક્લિયર કરું છું પેજ. ફરી વખત તમારે સ્ક્રીનશોટ લઈ અને ઓળખવી હોય તો ઘરે પણ તમે પ્રેક્ટિસ કરી શકો. નવા પ્રશ્નની અંદર જોઈએ તો આ આકૃતિ પૂર્ણ કરવા માટે અહીંયા જે વસ્તુ છે, જો આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, તો પહેલી આકૃતિ અને ચોથી આકૃતિ સમાન છે, તો બીજી અને ત્રીજી આકૃતિ સમાન થશે, પણ ખાલી આ છે એની દિશા ઉલટ છે. તો આપણી પાસે જવાબ મળે છે આકૃતિ વિભાગ કયો આવશે? A B C D માં તમને જવાબ મળી જશે C. આકૃતિ C આનો જવાબ થશે. આને તમારે પૂર્ણ કરી અને તમારે જવાબ ગોતવાનો છે વિદ્યાર્થી મિત્રો. સરળતાથી તમે લઈ શકશો, કેમ કે A ને B સરખા છે, તો અહીંયા આ રીતની આકૃતિ જે થતી છે એ તમારા જવાબમાં આવે છે. અને એવી આકૃતિ છે આપણી પાસે A છે, કેમ કે B માં આવા પાખી આપ્યા છે, C માં આવા આપ્યા છે તો આવતા નથી, અને D માં અહીંયા વર્તુળ આપવામાં આવેલું નથી ડાર્ક, એટલે આપણો જવાબ થશે A. અહીંયા આના બે જેવી આકૃતિ તમે અહીંયા બે મૂકી દેશો એટલે આપણો જવાબ ફાઇનલ મળી જશે. અહીંયા બંને બાજુ આવું હોય એ આકૃતિ જવાબમાં આવશે, અને બંને બાજુ એ ટાઈપ હોય એવી આકૃતિ આપણને કયા વિભાગમાં મળે છે? તો કે વિકલ્પ બી માં મળે છે. જો એ વિભાગમાં આ નથી, સી વિકલ્પમાં અહીંયા લીટો નથી, ડી વિકલ્પમાં અહીંયા લીટો નથી, એટલે બી વિકલ્પ છે આપણો ફાઇનલ ઉત્તર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. અહીંયા આપણને આકૃતિ આપવામાં આવી છે. આ આકૃતિની સરસ મજાની ભૌતિક ડિઝાઇન છે, એ તમે પૂર્ણ કરો એટલે તમને ઉત્તર મળી જશે. અહીંયા જે વર્તુળ આપ્યા છે એ વર્તુળને પૂર્ણ કરી દેશો એટલે તમારો જવાબ આપણને મળી જશે. તો અહીંયા આ ટાઈપની આકૃતિ આપણે પૂર્ણ કરશું તો આકૃતિ જે અહીંયા દેખાય છે એ ટાઈપની આકૃતિ અહીંયા એક વિભાગ,
બીજો વિભાગ સરખા થશે. અહીંયા આ વિભાગ છે એની આકૃતિ આપણે જોવા જઈએ તો થોડી વ્યવસ્થિત બનાવજો એટલે તમને ખબર પડી જશે કે અહીંયા જેવું દેખાય છે આના જેવું જ્યાં આવશે એ વિભાગ આપણો ફાઇનલ ઉત્તર થઈ જશે. તો અહીંયા આમ છે, અહીંયા આમ છે, એટલે કે એ વિકલ્પ આપણા માટે ઉત્તર થશે. નેક્સ્ટ આ આકૃતિ છે એને અહીંયાથી તમે પૂર્ણ કરો એટલે આકૃતિ છે એનો જવાબ તમને મળી જશે. આટલું કરવાનું છે. હવે આ રીતની આકૃતિ જે આવી છે એ આકૃતિ છે આપણી પાસે બી. તો આપણો ફાઇનલ આન્સર એમાં મળશે બી. વિદ્યાર્થી મિત્રો આ પેજને પણ હું ક્લિયર કરી દઉં છું જેથી કરી અને તમારે આ પ્રશ્નો છે એના ઉકેલ મેળવવા સરળ રહે. વિદ્યાર્થી મિત્રો આવા જ હજી કેટલાક આકૃતિના આપણે સોલ્યુશન કરવા છે. તો આગળના વિડીયોની અંદર આપણે હજુ પણ ત્રીજા વિભાગની જ કેટલીક આકૃતિઓ લઈને આવીશું અને એનું સોલ્યુશન કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.